તમને જેનિશને મેં ના કરી છે, તમે જગ્યા પર ઉભા રહેજો. આ જામકી ગામ ને તમારા મેળા ગામના પંચો બેઠા છે, તો હું જેનિશને પૂછીશ કે લખાણ માટે બેઠા છે, રાજી ખુશી છે ને? આજે એકબીજાને બરાબર જોઈ લેજો પસંદગી માટે, પાછળથી કંઈ વાક નહીં આવે એમ. હે, કોઈને દાબ દબાણ નથી ને? હા, તો વાત કરે તો વાંધો નથી. હા, મરિયમ, હું તમને પૂછું છું, તમારી સામે જ બાજુમાં ઉભેલા જેનિશ, એમને તમે પસંદ કર્યા છે, લખાણ માટે કંઈ વાંધો નથી ને? નથી. હા, હવે અમે કન્યાના માતા પિતાને પૂછીએ છીએ. તમે પણ જગ્યા પર ઉભા રહેજો. હા, ઓળખી લેજો જરાક, મેળાવાળા આવ્યા છો કે આ વિવાહ બનવા જઈ રહ્યા છે. હા, મંજુલાબેન, તમારો જમાઈ બનવા જઈ રહ્યો છે, વાંધો નથી ને? અરવિંદભાઈ, વાંધો નથી. તો વરના માતા પિતા પણ અમે પૂછીએ. જામકીવાળા પણ ઓળખી લેજો, આ વેવાહ અને વેવાકી બની રહ્યા છે જામકીવાળાના. સગાવાલા આવ્યા હોય તો બેન, અમે તમને પૂછીએ છીએ, આ મરિયમ તમારી વહુ બનવા જઈ રહી છે, કંઈ વાંધો નથી ને? ભાઈ, તમને અમે પૂછીએ છીએ, તમારી વહુ બનવા જઈ રહી છે, તો વાંધો નથી ને? હા, બંને પક્ષોથી હકાર મળ્યો છે, બદલ તાળીઓ વગાડીને આપણે એમને સ્વાગત વધારી લઈશું. હા, વિશેષ અમે પૂછીએ છીએ. હવે બેસી જાઓ તમે. જામકીવાળાને પહેલા પૂછીશ. જામકીવાળા પંચોને કોઈ વાંધો તો ભાઈઓ બહેનોને વાંધો નથી ને? એમની સગાનું લખાણ થાય તો હા કે ના પાડો? વાંધો નથી ને? મેળાવાળાને પૂછી લઈએ એકવાર, પંચો બેઠા છે તો. મેળાના પંચો આવેલા છે, ભાઈઓ બહેનો આવેલા છે, તમને કઈ વાંધો તો નથી ને કોઈને? મેળાવાળા વધારે વાત કરતા છે, જામકીવાળા તો આપણે પ્રાર્થના કરીએ. પ્રાર્થના કરીશું. પવિત્ર મારા સામર્થ્ય અને પરાક્રમી દેવ, જીવિત પરમેશ્વર, સ્વર્ગીય પિતા, સપ્રથમ પ્રભુ તમે આદમને પ્રભુ તમે બનાવ્યા, ઉત્પન્ન કર્યા, અને તમે એક પ્રભુ પરિવાર તમે સ્થાપ્યું, અને બંનેને પ્રભુ તમે આશીર્વાદિત કર્યા. તેમ પ્યારા પ્રભુ, પેઢીને પેઢી સુધી આજે વહાલા પરિવારને મધ્ય સુંદર તમે એક સગાઈ પ્રસંગ કે લગ્ન પ્રસંગ તમે લાવ્યા છો. અને પ્રભુ, જે કે લખાણ કરવામાં આવ્યું છે, અને જે કે આપવાને માટે જે કે નક્કી કરવામાં આવ્યું, અને પ્રભુ એ નાણાં પ્રભુ તારી સમક્ષ લાવીએ છીએ, એના પર આશીર્વાદી કરો. અને પ્યારા પરમેશ્વર, સ્વર્ગીય પિતા, અત્યારે સગાઈ અને જે કે થનાર છે એ સગળું પ્રભુ અમે તારા હાથમાં અમે સોંપીએ છીએ. એ જ મારા વહાલા પ્રભુ કૃષ્ણના નામથી માંગીએ છીએ. આમેન. અંગેનો કરાર કરવા માટે બેઠા હતા, અને જે કઈ ચર્ચા થઈ છે તે તમારી આગળ હું રજૂ કરું છું. આજ તારીખ 4/1/2025 ના રોજ સગાઈ તથા લગ્ન અંગેનો કરાર કરવામાં આવે છે, જે નીચે મુજબ છે. મોજે ગામ જામકી, તાલુકો ઉચ્છલ, જિલ્લા તાપીના રહીશ ગામિત અરવિંદભાઈ ભિલિયાભાઈ ની સુપુત્રી ચિરંજીવ મરિયમ ની સગાઈ તથા લગ્ન મોજે ગામ સોનગઢ, મોજે ગામ મેળા, તાલુકો સોનગઢ, જિલ્લો તાપીના રહીશ ગામિત સોમસિંહભાઈ બાબલાભાઈ ના સુપુત્ર જેની સાથે સગાઈ તથા લગ્ન આદિવાસી સમાજની રીત રિવાજ મુજબ આજરોજ બંને ગામના આગેવાનો તેમજ બંને પક્ષના માતા પિતા તથા વડીલોની હાજરીમાં સગાઈ કરવામાં આવનાર છે, જેમાં બંને ગામના આગેવાનો તેમજ વરકન્યાને સામસામે બેસાડી એકબીજાને પૂછપરછ કરી બંને જણાએ વરકન્યા એકબીજાને પસંદ કરી પંચો રૂબરૂમાં વડીલોની હાજરીમાં બંને પક્ષના માતા પિતાની સંપૂર્ણ મંજૂરીથી વર અને કન્યા એકબીજાને લગ્ન કરવા પસંદ કરેલ છે. વર અને કન્યાએ સુખમાં કે દુઃખમાં સાથે મળીને હળી મળીને રહેશે, જે ગામ આગેવાનોની હાજરીમાં કબૂલ મંજૂર કરેલ છે. ઉપર મુજબનું લખાણ કાયદેસર ગણાશે, જે બંને પક્ષોને બંધન કરતા રહેશે. આજની લાગણીની વિગત નીચે મુજબ છે. મંડપ ખર્ચ કન્યાદાનમાં આવી ગયો છે. મંગળસૂત્ર સોનાનું, નાની પંગવત 2551, કાનની બુટી, પગના સાંકળા ચાંદીના, કાનની નથળી, લગ્નના કપડા, પરચુરણ વગેરે. અને લગ્નની તારીખ 18/2/2025 મંગળવાર, સમય 2 કલાકે જામજી ખાતે રહેશે. 17 તારીખે માંડવાની સાંજની ભક્તિ સભા, અને 18 તારીખે લગ્ન ફેબ્રુઆરી મહિનામાં, સમય બપોરે 2 કલાકે.